તો હેલો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓફિશિયલ પરિપત્ર પાછો બહાર પાડવામાં આવ્યો છે કે જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનું યુજી અને પીજી માં એડમિશન થઈ શકે. તો કઈ યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો છે એ હમણાં આપણે જોઈ અને કે ભાઈ એમાં એડમિશન કઈ રીતે મેળવી શકાય. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી તમે વિડીયો જોતા રહેજો તો તમને મસ્ત રીતે બધી માહિતી ખબર પડી જશે કે કઈ રીતે એડમિશન લેવાનું અને કઈ રીતે રજીસ્ટ્રેશન ફી ભરવાની. તો હવે આપણે વાત કરીએ તો જીસીએએસ અને વીએનએસજીયુ એડમિશન પોર્ટલ 2024. વીએનએસજીયુ પોર્ટલ એટલે હમણાં આગળ વાત કરું કે ભાઈ યુજી અને પીજી ના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ છે એ કોલેજે અને યુનિવર્સિટીએ શું લેવા જઈ શકશે તો કે ભાઈ એડમિશન લેવા જઈ શકશે. ત્યાં જઈ અને તમારે એડમિશન લેવાનું, તો ત્યાં ખાલી જગ્યા ઉપર તમને એડમિશન આપવામાં આવશે. તો આ પત્ર છે જરૂર મહત્વનો પત્ર છે, જરૂરથી વાંચજો. તો આપણે વાત કરીએ કે ભાઈ પરિપત્ર છે શું. તો વિદ્યાર્થી મિત્રો, હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કે ભાઈ એટલે સુરતમાં જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ભાઈ કઈ રીતે એડમિશન મેળવી શકાય. તો અહીંયા લખેલું છે સૌથી પહેલા તો કે ભાઈ પરિપત્ર છે એ 24/7 એટલે કે ભાઈ 24 જુલાઈએ આદેશ જે મળ્યા એના ઉપરથી આખો પરિપત્ર બનાવવામાં આવ્યો છે અને 25 તારીખે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હવે પરિપત્રમાં વાત કરીએ તો અહીં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્ય, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ અને યુનિવર્સિટી પરિસર ખાતે ચાલતા સ્વનિર્ભર અભ્યાસક્રમોના કોઓર્ડિનેટર શ્રીને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2024-25 ની પ્રવેશની પ્રક્રિયા હવે હાલ નીચે મુજબ આપેલું છે એ મુજબ થશે. એટલે કે ભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એની અંદર જેટલી કોલેજ હોય એ બધાય તો આ પરિપત્ર દ્વારા છે એ હવે કામગીરી થશે આગળ. તો સૌથી પહેલા એમાં પહેલું આપણને આપેલું છે કે ભાઈ જો કોલેજો અને કોલેજ વિભાગોમાં જીસીએએસ પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ એક્ઝોસ્ટ થયેલ નથી, એટલે કે ભાઈ જેનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ નથી તે કોલેજોએ અથવા તો યુનિવર્સિટીઓએ પોતાની બેઠકો ભરાય ત્યાં સુધી અથવા તો જીસીએએસ પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ એક્ઝોસ્ટ નહીં થાય, એટલે કે શું લખેલું છે કે ભાઈ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ ના બને ત્યાં સુધી જીસીએએસ પર ઉપલબ્ધ ઓનલાઈન એડમિશન ઓફર અને અલોટમેન્ટની પ્રક્રિયાને અનુસરવી. એટલે કે ભાઈ જો હવે આ વસ્તુ છે એ કોલેજ દ્વારા થઈ શકશે, તો તમે કોલેજ અને યુનિવર્સિટીએ તમે મુલાકાત લેવા જાશો તો તમારે થશે, બાકી તમારે ઘરેથી ઓનલાઈન થશે નહીં. એટલા માટે તમારે યુનિવર્સિટીએ અને કોલેજે ધક્કો ખાવો પડશે અને જોવું પડશે કે ભાઈ હા કે ભાઈ મારે જે એડમિશન લેવું છે, મારે જે કોલેજમાં એડમિશન લેવું છે એમાં એડમિશન આપે છે કે નહીં એમ. વાત કરીએ બીજી તો કે ભાઈ જે કોલેજ વિભાગમાં જીસીએએસ પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે એ એક્ઝોસ્ટ થઈ ગયું છે, એટલે કે જીસીએએસ પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની મેરિટની યાદીમાં પ્રત્યેક કેટેગરીમાં અથવા તો દરેક વિદ્યાર્થીઓને ઓફર કરી દીધો છે કે કેમ. હવે જેટલા વિદ્યાર્થીઓને જીસીએએસ પોર્ટલમાં કે ભાઈ વીર નર્મદ યુનિવર્સિટી અને સિલેક્ટ કરી હોય જે વિદ્યાર્થીઓને એ બધા જ વિદ્યાર્થીઓને કોલેજો અથવા તો યુનિવર્સિટીએ ઓફર લેટર દઈ દીધો છે. એક પણ વાર દઈ દીધો હોય તો ચાલે, અને એક પણ વાર હજુ જો દઈ દીધો હોય અને છતાં પણ હજુ બેઠકો ખાલી છે તો તેવા કોલેજો અને વિભાગોએ યુનિવર્સિટીના ઈઆરપી સિસ્ટમના પોતાના લોગિનમાંથી અગાઉના વર્ષની જેમ જ, એટલે અગાઉ પણ આવું કરવામાં આવ્યું હતું કે ભાઈ અગાઉના વર્ષની જેમ જ હવે કોલેજના લોગિન પોર્ટલ ઉપરથી વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે. એટલે કે ભાઈ વિદ્યાર્થીઓને 24 કલાકનો સમયગાળો મળી રહે તે માટે રાઉન્ડ બહાર પાડી અને પ્રત્યેક વિદ્યાર્થીને ફોનથી પણ રાઉન્ડની જાણ કરવામાં આવે. હવે જે વિદ્યાર્થીઓએ એપ્લિકેશન કરેલી છે અને એડમિશન નથી લીધેલું એ બધા જ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ફોન દ્વારા જાણ કરશે કે ભાઈ તમારે અમારી યુનિવર્સિટી અથવા તો અમારી કોલેજમાં એડમિશન લેવું છે કે કેમ. તો આ રીતે તમારે શું કરવું પડશે, ત્યાં જવું પડશે એડમિશન લેવા. અને
વિદ્યાર્થીઓને ફોનથી રાઉન્ડના સમયગાળાની જાણકારી આપી અને આપણી યુનિવર્સિટીના પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓને આપણી યુનિવર્સિટીના પોર્ટલ પર પ્રવેશ એલોટ કરી અને આવા વિદ્યાર્થીઓની એન્ટ્રી છે એ GCAS પોર્ટલ પર આપના લોગિન દ્વારા કરવામાં આવેલ એડમિશન કન્ફર્મેશન એટલે કે ભાઈ મેન્યુઅલમાં ફરજિયાતપણે કરવાની રહેશે. એટલે આ કોલેજ પાસે એક અલગથી આખું પોર્ટલ છે કે જેમાં એ પોતે લોગિન કરી અને GCAS પોર્ટલ પર લોગિન આપવામાં આવે છે. જો ક્યાં તો કે ભાઈ એડમિશન કન્ફર્મેશન વાળું છે ઈ કોની પાસે હોય? કોલેજ પાસે હોય. ઈ કોલેજ છે ઈ આપણા એડમિશન કરી શકે એના લોગિન પોર્ટલ માંથી. પછી આપણે વાત કરીએ ત્રીજા પોઈન્ટની. તો ત્રીજા પોઈન્ટમાં લખેલું છે કે ભાઈ જે કોલેજો વિભાગોમાં GCAS પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ એક્ઝોસ્ટ થાય ત્યારબાદ VNSGU પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ પણ એક્ઝોસ્ટ થઈ જાય. એટલે કે ભાઈ GCAS પોર્ટલ પર જેને ફોર્મ ભર્યું છે અને VNSGU પોર્ટલ પર જેને ફોર્મ ભર્યું છે, VNSGU એટલે કે ભાઈ સાઇટનું નામ છે આપણે વીર નર્મદ સાઉથ યુનિવર્સિટી વાળું પોર્ટલ છે, એમાં જેને ફોર્મ ભર્યું હોય તો એને મેરિટ લિસ્ટ છે એ એક્ઝોસ્ટ થઈ જાય. તેમ છતાં પણ બેઠક ખાલી રહે તો કોલેજ અને યુનિવર્સિટી વિભાગો ઉપર ખાલી રહેતી બેઠકો ઉપર જે પ્રોગ્રામમાં પ્રવેશની લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને કોલેજ લોગિન માંથી VNSGU ના પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરાવી શકાશે. જો આમાં કીધેલું છે કે ભાઈ પ્રોગ્રામમાં પ્રવેશની અને લાયકાત ધરાવતા હોય તો એવા વિદ્યાર્થીઓને કોલેજના લોગિન પોર્ટલમાંથી VNSGU ના પોર્ટલમાં પણ લોગિન કરાવી શકાશે. અને આ રીતે ફોર્મમાં છે એ ઓનલાઈન ફી છે એ 300 રૂપિયા ભરાવી અને ફોર્મમાં જરૂરી દસ્તાવેજ એટલે ભાઈ જરૂરી આપણે જે ડોક્યુમેન્ટ આપણે જોતા હોય એ ડોક્યુમેન્ટ આપણે જોડવાના અને એમાં પ્રવેશ ફાળવી શકાશે. અને આવા વિદ્યાર્થીઓની એન્ટ્રી ફરજિયાત GCAS પોર્ટલ પર આપના લોગિનમાંથી આપવામાં આવેલ એડમિશન કન્ફર્મેશનમાં જ ફરજિયાત કરવાની રહેશે. એટલે એડમિશન પોર્ટલમાં આપેલું છે એમાંથી જ આખી આ પ્રોસેસ થશે. એટલા માટે આપણે આ તમારા માટે આ છેલ્લી તક છે. પછી આપણે વાત કરીએ તો ચોથો પોઈન્ટ તો કે ભાઈ GCAS પોર્ટલ તથા VNSGU પોર્ટલ એમ બંને પોર્ટલ પર ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ એક્ઝોસ્ટ કર્યા સિવાય કોઈ પણ કોલેજ અથવા તો વિભાગ ઓફલાઈન પ્રવેશ આપી શકશે નહીં. એટલે આમાં કીધું છે એવું કે ભાઈ GCAS અને VNSGU પોર્ટલ ઉપરથી જો તમારે મેરિટનો ઓફર લેટર આવેલો હોય તો જ તમે એડમિશન મેળવી શકશો, બાકી એડમિશન મેળવી શકશો નહીં. એટલા માટે કન્ફર્મેશન છે એ તમારે કરાવવું ફરજિયાત છે. કન્ફર્મેશન કરાવો એટલે આપણને શું આવે? ઓફર લેટર આવે. પછી વાત છે પાંચમા પોઈન્ટની. પ્રવેશ પ્રક્રિયા મંજૂર થયેલ કુલ બેઠકોની મર્યાદામાં સંપૂર્ણપણે મેરિટ અને કેટેગરી તથા અનામતના નિયમ ચુસ્તપણે છે પાલન થાય તે રીતે કરવાની રહેશે. એટલે કે ભાઈ એના નીતિ નિયમો અને ચુસ્તપણે પાલન કરવાના છે, એનું ઉલ્લંઘન થાય એવું કરવાનું નથી. તથા ઓફર લેટર મળનાર દરેક વિદ્યાર્થીને પ્રવેશ અલોટ થઈ શકે છે તે રીતે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન કરવાનું રહેશે. એટલે કે ભાઈ જે વિદ્યાર્થીઓને ઓફર લેટર મળે છે એને તો ફરજિયાત પ્રવેશ તો ફરજિયાત મળે જ એવી આપણે કામગીરી આમાં કરવાની છે એવું કહે છે. અને આ પરિપત્ર છે એ કોના માટે લાગુ નથી પડતો તો જોઈ લ્યો. આ પરિપત્ર છે એ LLB, B.Ed, MPT, ઓપ્ટોમેટ્રી તથા MSc નર્સિંગ માટે લાગુ પડતો નથી. તો આ રીતે છે એ તારીખ 25 જુલાઈના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો અહીંયા તમને ખબર પડી છે કે ભાઈ GCAS પોર્ટલ એટલે કે GCAS પોર્ટલ અને VNSGU પોર્ટલ ઉપર બે ઉપર તમારે શું કરવું જોશે? રજીસ્ટ્રેશન કરવું જોશે. GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો VNSGU પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરો તો પણ તમને એડમિશન મળી શકે. અને મેરિટ લિસ્ટ આવે એમાં મેરિટ લિસ્ટમાં ઓફર લેટર હોય અને આ રીતે તમારે શું કરવું પડશે? તમારું એડમિશન થઈ જશે. તો આઈ હોપ કે તમને આમાં ઘણી બધી વસ્તુ ખબર પડી હશે GCAS પોર્ટલની અને VNSGU પોર્ટલની. તો આ તો ઓફર પરિપત્ર લેટર. તો હવે વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા કાંઈ પણ વિદ્યાર્થી જો સુરતમાં રહેતા હોય અથવા કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો અને એમને પણ VNSGU યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાનું હોય તો વિડીયોને ઝડપથી શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.